બળગડી રાજા રાવણ વધ્યો ભગવાન કે હોને વાપરતો આવડે નહીં એટલે ભગવાને પાછી તૈયારી કરી ગૌ તારી પાસે પારે લઈ લેવું પડે તને આવડતું નહીં લંકોની ઘોડાની લંકો હે શું ખોટ હતી પણ ભગવાને કુબુદ્ધિ ઉજાડી કે હવે તારા કામનું નથી ત્યારે કીધું સીતાજીને વેદના થઈ કે આ વડા ધર્મની કહેવાય છે આ વાત કોણ સમજાવે વડા ધર્મની વાત સમજવી પડે એટલે સીતાજીએ હઠ કરી એટલા માટે કીધું છે બાળક જોગીયર અને સ્ત્રીયર ક્યારેય પૂરી કર્યા વના જમતી નહીં આ હઠો સમજી લેવી પડે તો મેર પડે એવો છે નહીં તો મેર પડે એવો નથી નાનું બાળક હોય ને દૂધમાંથી પાણી છૂટું પડાવે એનું નામ બાળક આ સ્ત્રી જો રિહાય ને તો તમારું પાટિયા આઉટ કરી જાય આઉટ કરી જાય ચલી કઈ બાકી નહીં આ જોગી જો રિહાઈ જાય તોય મેળ ના પડે જો જોગી એવો શ્રાપ આલે તો પતિ ગયો એટલે સીતાજીએ હઠ પકડી કે આ વડા ધર્મની વાત મને સમજાવો રામચંદ્ર ભગવાનને કહે છે એટલે રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી વિચાર કરે કે હવે ચાલે નહીં આ તો સ્ત્રી અટ છે સ્ત્રી અટ પૂરી કરે હે સીતાજી પૂછ રે અને વડા ધર્મની વાત સીતાજી રામચંદ્ર ભગવાનને કહે છે કે પ્રભુ આ મને સમજાવો કે કઈ છે કઈ જશે આ વાત મારે જાણવી છે આ તો વડા ધર્મની વાત તો 4 યુક્તિ આવી છે 4 યુક્તિ એક યુગ 4,32,000 વર્ષ સતયુગ દાપર ત્રેતાયુગ ના કળિયુગ આવ્યો છે તો સમજાવશે કોણ એટલા માટે કીધું છે કાયાનો ઠાઠ એનો આ પાઠ બનાવ્યો છે મિત્રો આ બનાવ્યો છે આજે અનુભવ કરજો પેલો હોનાનો કરતો કરતો મેર ના પડ્યો હતા પાછો સોનો બન્યો રૂપાના બન્યા પછી પાછો તોબાનો અને તોબાનામાં મેર ના પડ્યો તો હવે પિત્તરનો એ સંતોએ સમજાવ્યું છે કે પેલા હોનાનો કોને કહેવાય હોનાનો પાઠ કોને કહેવાય એ સંતોએ સાણ કરી છે જન્મે ને બાળક જન્મે ને 1 થી 4 વર્ષ 3 વર્ષ સુધી એ બાળકને ગજુ ના હોય જબલોદ હોય એને હોનાનો પાઠ એને કાયાનો ઠાઠ બનાવ્યો અને પાઠ બનાવ્યો સતયુગમાં હોનાનો હતો એમ કરતો કરતો રૂપાનો બન્યો ડગલીએ ગજુ મિલાવે પેન્ટે ગજુ મિલાવે બે ગાલવા મારે એટલે પાછો રૂપાનો બની ગયો અને પાછો ત્રીજો નંબર તોમાનો આવ્યો પેન્ટે હોય 4-4 ગજો
પેન્ટો એને ડગલો એ હો એટલે આવો તોબાનો બન્યો એ પાઠ તોબાનો બન્યો અને આ ચોથો પિત્તરનો તમે જોજો ઢેસણો હો ગજો ઢેસણો હો મહિનો એના બેર બન્યા અને હવે તો બધી બહુ ફેશન નીકળી છે હગે વાલે જવું હોય જો કોણું હોય તો પેન્ટ પહેરીને જાય ના શરમ આવે કે ના આવે અને અત્યારે ઢેસણો એ કોણો ફાટલું કેટલું બધું આ પગોની ગુંટીઓ હો દેખાય એટલું ઊંચું પાછું તાણે ઊંચું હોય તો નેચું કરાવે કપડું મુકાવે આ બધી ફેશન એટલે કીધું છે ફેશન વ્યસન અને લસણ આ ત્રણ છોડશો ને તો મેન પડશે પડવાનો નથી કમાઈ લઠ્ઠા લઈને મરી જઈશું ને તોય મેળ પડવાનો નહીં અને હવે તો બહુ કહેવા જેવું નહીં પેલી ફેશન નીકળી છે એને તો શું કે છે એ ખબર નહીં પડતી હું તો એકદમ જેલો હંગાય પેલા વાળંદ સોફે ફેરવી લીધું કે 10 રૂપિયા કશી મહેનત નહીં નહીં કાતર ની જરૂર કે નહીં કશાય નહીં એવું મશીન આવ્યું છે તો સોફે ફેરવી લેવાનું ચાલ કા ઉભો થઈ જાય 10 લાય હું તો કાલો ને વિચાર કરા કમાણી તમારે છે પેલા તો આમ ગુથી કાતરે કેટલું કામ કરતા દેવાયત પંડિત કહી ગયા છે શું કીધું દેવાયત પંડિતે કીધું છે કે 11 વર્ષનો સોરો થશે ને તારે આને વેચવાની દાડી થઈ જશે 11 વર્ષનો અને 20 વર્ષમાં અવશ્ય પૂરું થઈ જવાનું 20 વર્ષમાં દાદો હો બની જવાનો હજી જમાનો એવો આવશે ગાડીઓનું ચાલુ થઈ ગયું છે નહીં ખબર બધા જાણીએ છીએ એ દેવાયત પંડિત ની વાણી છે 20 વર્ષે ગયડો થશે દાદો બની જશે ત્યારે સીતાજી કે છે એ સીતાજી પૂછે શ્રી હરી લાલ
નોતા નોતા ધરણી, નોતા આકાશ ને પાતાળ, નોતા નોતા સૂર્ય ને નોતા ચંદ્ર, નતા નવલખ તારા, કાના વડા દની છે. તારે સીતાજીએ પ્રશ્ન કર્યો કે અત્યારે તમે સતયુગમાં રામચંદ્ર ભગવાન તરીકે પૂજા છો, પણ કળિયુગમાં એ મને સમજાવો. એ વાત જાણવા માટે મેં તમને પ્રશ્ન કર્યો છે. ત્યારે રામચંદ્ર ભગવાન કે છે, રામચંદ્ર ભગવાન સીતાજીને સમજાવે છે કે સીતાજી, અમે દ્વારકોના રાજવી થઈશું. લક્ષ્મણ જાદવ કુળમાં અવતાર લેશે અને તમે રાણી રુક્ષ્મણી તરીકે દ્વારકામાં તમે પૂજાશો. અને ત્યાંથી જ્યારે એક દાડો એવો આવશે ત્યારે કીધું છે